નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. તાજેતરમાં કોણે આઈડિયાઝ ફોર લાઈફ પોર્ટલ શરૂ કર્યું છે? ભૂપેન્દ્ર યાદવે. ગુજરાતના કયા યાત્રાધામ ખાતે 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર બનશે? અંબાજી. કયો દેશ 2025માં T20 એશિયા કપની મેજબાની કરશે? ભારત. 54મા આંતરરાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડમાં ભારતીય ખેલાડીએ કેટલા મેડલ જીત્યા? 5. કયા ટાઈગર રિઝર્વમાં પહેલી વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરાયો? પેરિયાર ટાઈગર રિઝર્વ. કયા ટેનિસ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિક પછી સંન્યાસની જાહેરાત કરી છે? રોહન બોપન્નાએ. હાલમાં પુડુચેરીના નવા ઉપરાજ્યપાલ કોણ બન્યા છે? કે કૈલાસનાથન. કયા દેશના વડાપ્રધાન 3 દિવસની ભારતની યાત્રા પર આવ્યા છે? વિયેતનામના. હાલમાં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરવાવાળી સૌથી યુવાન અને સૌથી તીવ્ર તૈરાક કોણ બની છે? જીયા રાજ. હાલમાં અસમના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? લક્ષ્મણ આચાર્ય. હાલમાં જર્ની ટુવર્ડ્સ વિકસિત ભારતનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? દિલ્હીમાં. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર અને સરબજોત સિંહે મિશ્રિત નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો છે? બ્રોન્ઝ. બેન્કિંગ સાયબર ફ્રોડના મામલામાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? ત્રીજા. કૃષિ અર્થશાસ્ત્રીઓનું 32મું આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું? ન્યૂ દિલ્હીમાં. ભારત ક્યાં પહેલા બહુરાષ્ટ્રીય વાયુસેના અભ્યાસ તરંગ શક્તિ 2024ની મેજબાની કરી? તમિલનાડુમાં. હાલમાં યુપીએસસીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પ્રીતિ સૂદન. રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 ઓગસ્ટે. ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યું છે? ભેખડિયા. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યાં યુગયુગીન ભારત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું? ન્યૂ દિલ્હીમાં. એશિયાઈ શેરો પર કોના દ્વારા લખાયેલ પુસ્તકનું નરેન્દ્રભાઈ મોદીએ વિમોચન કર્યું છે? પરિમલ નાથવાની. કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક બન્યો છે? ભારત. હાલમાં ક્યાં કેવા ફિશની નવી પ્રજાતિ મળી આવી છે? મેઘાલયમાં. દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 ઓગસ્ટે. વર્ષ 2023માં વૈશ્વિક કૃષિ નિર્યાતમાં ભારત કયા સ્થાને રહ્યું છે? 8મા. ગુજરાતમાં 75મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? દેવભૂમિ દ્વારકામાં. ચોથા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024નું આયોજન ક્યાં કરાયું? ભોપાલમાં. યાત્રા અને પર્યટન વિકાસ ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? અમેરિકા. એનસીઈઆરટીએ ધોરણ 6 થી 8 માટે કેટલા બેકલેસ દિવસ પ્રસ્તાવિત કર્યા છે?
10 દિવસ. વિશ્વ શિલ્પ પરિષદ દ્વારા કયા શહેરને વિશ્વ શિલ્પ શહેર નામ અપાયું? શ્રીનગરને. WHOએ વૈશ્વિક પારંપરિક ચિકિત્સા કેન્દ્ર માટે કોની સાથે કરાર કર્યો છે? ભારત સાથે. કોણે રાજ્યપાલોના 52મા સંમેલનની અધ્યક્ષતા કરી છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. ભારત અને કયા દેશે લોથલમાં સમુદ્રી વિરાસત પરિસર પર કરાર કર્યો છે? ભારત અને વિયેતનામ. ભારતીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 ઓગસ્ટે. અંગદાન જાગરૂકતા કાર્યક્રમનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હીમાં. ગુજરાતના કયા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત થયું છે? વલસાડ. મેટ્રો 3 એક્વા લાઇન એ કયા શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે? મુંબઈની. હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ ખનન ખનીજો પર ઉપકર લગાવવા સંબંધી બિલ પાસ કર્યું? ઝારખંડ. કોની સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ? બોબ રોયની. અમેરિકી તટરક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 4 ઓગસ્ટે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આયોજિત વિશેષ લોક અદાલતનું સમાપન ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી. ગુજરાતના કયા જિલ્લાના રણવીર અજયસિંહને એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો? વલસાડના. કયા દેશે ઓલિમ્પિકમાં 20 વર્ષ પછી 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો? USA. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેટલા દેશોની આધિકારિક યાત્રા પર ગયા છે? 3. ભારતના કુલ કેટલા ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો છે? 117. કોણે BSFના મહાનિર્દેશકનો વધારાનો પ્રભાર સંભાળ્યો છે? દલજીતસિંહ ચૌધરીએ. ડૉક્ટર યામિની કૃષ્ણમૂર્તિનું નિધન થયું છે. તેઓ કોણ હતી? શાસ્ત્રીય નૃત્યકી. કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના શરૂ કરી છે? ઝારખંડ. ટાટાની સેમિકન્ડક્ટર ઇકાઈનું નિર્માણ કાર્ય ક્યાં શરૂ થયું? મોરીગાંવમાં. આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 ઓગસ્ટે. વિરાસત પ્રદર્શની ક્યાં શરૂ થઈ છે? ન્યૂ દિલ્હીમાં. મિસ નેપાળ વર્લ્ડ 2024નો ખિતાબ કોણે જીત્યો છે? આશમા કુમારી કેસીએ. કયા દેશે દુનિયાની પ્રથમ સંપૂર્ણપણે કાર્બન ફાઇબરથી બનેલ ટ્રેનનું અનાવરણ કર્યું? ચીને. ક્યાં સૌથી વધારે લોકો દ્વારા ડમરૂ વગાડીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો? ઉજ્જૈનમાં. ભારતે કયા દેશને જળ વિદ્યુત પરિયોજના માટે 5,000 કરોડ રૂપિયા આપ્યા છે? નેપાળની. કોણ ત્રીજા વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની મેજબાની કરશે? ભારત દેશ. કયા રાજ્યને જીવનદાન પુરસ્કાર મળ્યો છે? આંધ્રપ્રદેશને. પેરિસ ઓલિમ્પિકમાં કોણે ટેનિસમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે? નોવાક જોકોવિચે. કેન્દ્ર સરકારે ક્યાં નવા મોર અભયારણ્ય બનાવવાની જાહેરાત કરી છે? કર્ણાટકમાં. હિરોશિમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
6 ઓગસ્ટે. કોણે ઈ સબૂત, ન્યાય સેતુ, ન્યાય શ્રુતિ અને ઈ સમન એપને લોન્ચ કરી છે? અમિત શાહે. 7મો રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? એકતાનગર ખાતે. કયા દેશના ડેક્કન વિશ્વવિદ્યાલયે ગુજરાતની ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલ્યો છે? ઓસ્ટ્રેલિયા. બિમસ્ટેક બિઝનેસ શિખર સંમેલનની મેજબાની કયા દેશે કરી? ભારતે. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? હરમનપ્રીત કૌર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા? ફિજી. ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2025માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? 7.5%. બાંગ્લાદેશ હિંસાના કારણે ભારતના કયા રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લગાડવામાં આવ્યો? મણિપુરમાં. પેરિસ ઓલિમ્પિક 2024માં સમાપન સમારોહમાં ભારતની ધ્વજવાહક કોણ બની? મનુ ભાકર. કોને બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા? મોહમ્મદ યુનુસને. કયા રાજ્યના મંડ્યા અને યાદગીરી જિલ્લામાંથી લિથિયમનો ભંડાર મળી આવ્યો? કર્ણાટક. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો? સિલ્વર. 2030ના વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? ફ્રાન્સમાં. કયા મંત્રાલયે પહેલી વખત જીવિત માનવ અંગોના પરિવહન માટે દિશા નિર્દેશ આપ્યા છે? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ચર્ચામાં રહેલ પોબીતોરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં છે? અસમમાં. હાલમાં નાગાસાકી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 9 ઓગસ્ટે. કયા રાજ્યમાં 16મી વખત સિંહની ગણતરી થશે? ગુજરાતમાં. કયા રાજ્યની સરકારે ભારતના ત્રીજા સૌથી મોટા વાઘ અભયારણ્યને મંજૂરી આપી? છત્તીસગઢ. IOAએ પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતીય દળમાં કોની પસંદગી કરી છે? PR શ્રીજેશની. વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 10 ઓગસ્ટે. PM વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં કયા રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારોને કૌશલ્ય તાલીમ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા? કર્ણાટક. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન અમન શેહરાવતે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ. પેરિસ ઓલિમ્પિક 2024માં પદક તાલિકામાં ભારત કયા સ્થાને રહ્યું? 71માં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ MSME માટે IACCના ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? ગુજરાતના. વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 12 ઓગસ્ટે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો? કોબાથી. ગુજરાતમાં માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ? સુભાષ સોનીની. વિભાજન વિભીષિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 14 ઓગસ્ટે. ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? નડિયાદમાં. ભારતમાં કેટલી નવી રામસર સાઇટ્સની જાહેરાત કરાઈ? 3. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને એક સાથે કેટલા નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા? 3.
કયા 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરાયું? રાયપુરમાં. કયા શહેરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે સખી સંવાદનું આયોજન થયું? ગાંધીનગર. વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 19 ઓગસ્ટે. ગુજરાતના કયા જિલ્લામાં સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી? કચ્છ. કોની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણગીર ખાતે કરાઈ? ભૂપેન્દ્રભાઈ પટેલ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા શહેરમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું? ઉદયપુર. મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 26 ઓગસ્ટ. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કેટલા નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરાઈ છે? 5. ગુજરાતના કયા શહેરમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો? પાલનપુર. ક્યાં વિશ્વનો સૌથી મોટો હીરો મળ્યો છે? બોત્સવાનાથી.